નમસ્કાર ડિયર સ્ટુડન્ટ્સ, તમે બધા મજામાં છો ને? હું પણ મજામાં છું અને આપ સૌનું હોમ લર્નિંગ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ એપિસોડમાં આપણે રિવિઝન 1ની એક્ટિવિટી નંબર 3 કરી અને તે જ રિવિઝનના એક્ટિવિટી 1માં આપેલ સ્ટોરી મેથી પકોડા સાથે રિલેટેડ હતી. આજે પણ આપણે તે જ પ્રકારની પ્રવૃત્તિ કરવાના છીએ. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 47 ઓપન કરો અને તે પેજ પર એક બિલનો ફોટોગ્રાફ આપેલો છે. આજે આપણે આ બિલની તમામ ડિટેલ્સ પહેલાં સમજવાની છે અને ત્યાર પછી તે બિલને રિલેટેડ 8 ક્વેશ્ચન્સ આપેલા છે, તેના આન્સર્સ લખવાના છે. તો ચાલો સૌ પહેલાં આપણે તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 47 પર આપેલા બિલની વિગતો સમજી લઈએ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે એક બિલનો ફોટોગ્રાફ છે. આ બિલ કઈ દુકાનનું છે? અહીં તમે જોઈ શકો છો કિશન પ્રોવિઝન સ્ટોર. આ બિલ કોના નામનું છે? મીનાબેન ચાવડા. મિત્રો, આ બિલમાં તમે જોઈ શકો છો કે મીનાબેન ચાવડાએ કિશન પ્રોવિઝન સ્ટોરમાંથી 12મી સપ્ટેમ્બર 2013ના દિવસે કેટલીક વસ્તુની ખરીદી કરી છે. તો હવે આપણે આ બિલની તમામ ડિટેલ્સ સમજી લઈએ. ફર્સ્ટ કોલમમાં વસ્તુઓના નંબર્સ આપેલા છે. સેકન્ડ કોલમમાં આઇટમ્સ આપેલી છે. થર્ડ કોલમમાં વેઇટ આપેલો છે. ફોર્થ કોલમમાં ક્વોન્ટિટી આપેલી છે. ફિફ્થ કોલમમાં રેટ આપેલો છે અને લાસ્ટ કોલમમાં પ્રાઇસ છે. અહીં તમે બિલમાં જોઈ શકો છો કે ફર્સ્ટ નંબરની આઇટમ કઈ છે? સુગર છે અને તેનો વેઇટ કેટલો છે? 5 kg. હવે તેનો રેટ છે 40 રૂપીસ અને તેની પ્રાઇસ છે 200 રૂપીસ. બરાબર. બીજી વસ્તુ જોઈએ. બીજા નંબરની આઇટમ છે કોકોનટ ઓઇલ. તેનું વેઇટ કેટલું છે? 1 kg. તેનો રેટ કેટલો છે? 120 રૂપીસ અને તેની પ્રાઇસ કેટલી છે? 120 રૂપીસ. ત્યાર પછીની ત્રીજી વસ્તુ છે તુવેર દાલ. તે કેટલા કેજી છે? 2 kg અને તેનો રેટ કેટલો છે? 45 રૂપીસ અને 2 kg ખરીદી કરેલી છે, તેથી તેની પ્રાઇસ કેટલી છે? 90 રૂપીસ. ત્યાર પછીની ફોર્થ આઇટમ છે રાઈસ. મીનાબહેને કેટલા કેજી રાઈસ ખરીદ્યા છે? યસ, 4 kg અને રાઈસનો રેટ કેટલો છે? 56 રૂપીસ અને તેની પ્રાઇસ કેટલી છે? 224 રૂપીસ. મિત્રો, અહીં તમારે એક વસ્તુ એ પણ નોંધવાની છે કે રેટ અને પ્રાઇસમાં શું ડિફરન્સ છે. રાઈસમાં તમે જોઈ શકો છો 4 kg રાઈસનો રેટ 56 છે, જ્યારે તેનું પ્રાઇસ 224 રૂપીસ છે. ત્યાર પછીની વસ્તુ છે ટી. ટીનું વેઇટ કેટલું છે? 500 ગ્રામ્સ. તેનો રેટ કેટલો છે? 180 રૂપીસ અને તેની પ્રાઇસ કેટલી છે? 90 રૂપીસ. ત્યાર પછી છઠ્ઠી વસ્તુ છે કેન્ડલ્સ. તમે મિત્રો અહીં એક વસ્તુ એ પણ નોંધી શકો છો કે કેન્ડલનો વેઇટ આપેલો નથી, પરંતુ કેન્ડલ્સની ક્વોન્ટિટી આપેલી છે. કેટલા બોક્સીસ કેન્ડલ્સના ખરીદ્યા છે મીનાબહેને? યસ, 2 બોક્સીસ મીનાબહેને ખરીદ્યા છે અને 1 બોક્સનો રેટ કેટલો છે? 30. તેથી 2 બોક્સીસની પ્રાઇસ કેટલી થાય છે? 60 રૂપીસ. અને લાસ્ટ વસ્તુ છે શેમ્પૂ. શેમ્પૂ પણ વેઇટમાં નથી, પણ શેમ્પૂ ક્વોન્ટિટીમાં છે. શેમ્પૂ તેમણે કેટલા ખરીદ્યા છે? 5 પાઉચીસ. તો 1 પાઉચનો રેટ કેટલો છે? 5 રૂપીસ. તેથી 5 પાઉચીસનો રેટ પ્રાઇસ કેટલી બનશે? 25 રૂપીસ. અને આ 7 વસ્તુઓ ખરીદ્યા પછી તેમનું ટોટલ બિલ કેટલું બને છે? 809 રૂપીસ. મિત્રો, આ બિલ તમે હજુ ધ્યાનથી જુઓ. દરેક
વસ્તુનું વેઇટ કેટલું છે, ક્વોન્ટિટી કેટલી છે, રેટ કેટલો છે અને પ્રાઇસ કેટલી છે. ફ્રેન્ડ્સ, આ બિલની ડિટેલ્સ તો આપણે જાણી લીધી. હવે આ બિલને રિલેટેડ 8 ક્વેશ્ચન્સ તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 48 પર આપેલા છે. હવે આ 8 ક્વેશ્ચન્સ છે તે આપણે 1 બાય 1 જોતા જઈશું અને બિલમાંથી તેની માહિતી મેળવતા જઈશું. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે આ 8 ક્વેશ્ચન્સ કયા કયા છે. અહીં સૂચના આપણને આપેલી છે, કમ્પ્લીટ ધીઝ સેન્ટેન્સીસ. અહીં ફર્સ્ટ સેન્ટેન્સ છે, ધ પ્રાઇસ ઓફ સુગર ઇઝ ડેશ. સેકન્ડ છે, ધ નેમ ઓફ ધ શોપ ઇઝ ડેશ. તેના પછી છે, ઇન ધીસ બિલ ધ ક્વોન્ટિટી ઓફ રાઈસ ઇઝ મોર ધેન ડેશ. ત્યાર પછીનું સેન્ટેન્સ છે, વોટ ઇઝ કોસ્ટલીયર, સુગર ઓર કોકોનટ ઓઇલ. ત્યાર પછીનું સેન્ટેન્સ છે, ધ કોસ્ટ ઓફ રાઈસ ઇઝ ડેશ. તેના પછી છે, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ. ત્યાર પછી છે, હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધ બિલ. અને લાસ્ટ છે, વેન ડીડ મીનાબેન બાય ધીસ થિંગ્સ. ઓકે, હવે આપણે 1 બાય 1 આ સેન્ટેન્સીસને કમ્પ્લીટ કરતા જઈએ અને જે ક્વેશ્ચન પૂછેલા છે તેના આન્સર્સ આપતા જઈએ. મિત્રો, અહીં આપણને ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે, ધ પ્રાઇસ ઓફ સુગર ઇઝ ડેશ. હવે આપણે બિલમાં જોવાનું છે કે સુગરની પ્રાઇસ કેટલી છે. બિલમાં તમે જોઈ શકો છો અને આનો જવાબ પણ તમે મને આસાનીથી આપી શકો છો. યસ, પ્રાઇસ કેટલી છે? 200 રૂપીસ. બરાબર ને? હવે આપણે આગળ જઈએ. આપણી પાસે બીજું સેન્ટેન્સ છે, ધ નેમ ઓફ ધ શોપ ઇઝ. બિલમાં જુઓ બધા, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? યસ, યુ આર રાઇટ. The name of the shop is કિશન પ્રોવિઝન સ્ટોર. ખૂબ સરસ. હવે આપણે આગળ જઈએ. અહીં આપણી સામે સેન્ટેન્સ છે, ઇન ધીસ બિલ ધ ક્વોન્ટિટી ઓફ રાઈસ ઇઝ મોર ધેન ડેશ. મિત્રો, બિલમાં તમે ધ્યાનથી જોશો, રાઈસની ક્વોન્ટિટી કિલોગ્રામ્સમાં આપેલી છે. રાઈસની ક્વોન્ટિટી કેટલી છે? 4 kg. અને તે જ કોલમમાં તમે જોશો તો સુગરની ક્વોન્ટિટી કેટલી આપેલી છે? 5 kg. કોકોનટ ઓઇલ 1 kg. તુવેર દાળ 2 kg. અને રાઈસની ક્વોન્ટિટી 4 kg. ત્યાર પછી ટીની ક્વોન્ટિટી આપેલી છે 500 ગ્રામ્સ. તો અહીં તમે આ કોલમમાંથી આ સેન્ટેન્સને કમ્પ્લીટ કરી શકો છો. અરે વાહ, તમારો જવાબ સાચો છે. ધ ક્વોન્ટિટી ઓફ રાઈસ ઇઝ મોર ધેન તુવર દાળ, કોકોનટ ઓઇલ એન્ડ ટી. અહીં તમે એક આન્સર પણ આપી શકો છો, પરંતુ તુવેર દાળ, કોકોનટ ઓઇલ અને ટી આ બધાની જ ક્વોન્ટિટી રાઈસ કરતાં લેસ છે. તેથી આપણે આ ત્રણેય વસ્તુઓને આ આન્સરમાં મૂકી શકીએ છીએ. અહીં આપણી સામે ક્વેશ્ચન છે, વોટ ઇઝ કોસ્ટલીયર, સુગર ઓર કોકોનટ ઓઇલ. કોસ્ટ એટલે કોઈ પણ વસ્તુની 1 kgની કિંમત. અહીં તમારી સામે બિલમાં તમે જોઈ શકો છો, સુગરનો 1 kgનો રેટ છે 40 રૂપીસ અને કોકોનટ ઓઇલનો 1 kgનો રેટ છે 120 રૂપીસ. તો તમે મને કહો જોઈએ, વોટ ઇઝ કોસ્ટલીયર, સુગર ઓર કોકોનટ ઓઇલ? યસ, તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયું છે. વોટ ઇઝ કોસ્ટલીયર? કોકોનટ ઓઇલ ઇઝ કોસ્ટલીયર. ત્યાર પછી આપણી સામે 5th નંબરનું સેન્ટેન્સ છે, ધ કોસ્ટ ઓફ રાઈસ ઇઝ. આ સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કરવાનું છે.
ફરીથી આપણે બિલમાં જોઈએ. ધ કોસ્ટ ઓફ રાઈસ ઇઝ, મિત્રો મેં તમને હમણાં જ કહ્યું તે મુજબ કોસ્ટ આપણે કઈ કોલમમાં જોવાની છે? યસ, રેટની કોલમમાં કોસ્ટ આપણે જોવાની છે. ધ કોસ્ટ ઓફ રાઈસ ઇઝ, ખૂબ સરસ, 56 રૂપીસ. ફરીથી મિત્રો અહીં આપણે એ સમજ મેળવી લઈએ કે રાઈસની કોસ્ટ છે 56 રૂપીસ, પરંતુ મીનાબહેને ટોટલ 4 kg રાઈસ ખરીદ્યા છે. તો તેમની રાઈસની પ્રાઇસ કેટલી થાય છે? 224 રૂપીસ. બરાબર ને? હવે તમને કોસ્ટ અને પ્રાઇસ આ બંને વચ્ચેનો ડિફરન્સ ચોક્કસ સમજાઈ ગયો હશે. ત્યાર પછી આપણને એક ક્વેશ્ચન પૂછેલો છે, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? કેટલો સરળ પ્રશ્ન છે. વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? આપણે બિલ જોઈએ. બિલમાં ટોટલ કેટલું છે? ખૂબ સરસ, તેનો આન્સર થશે 809 રૂપીસ. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધ બિલ? આ પણ ખૂબ સરળ છે. આપણે બિલમાં જોઈએ કે મીનાબહેને કેટલી વસ્તુઓ ખરીદી છે? ખૂબ સરસ, કેટલી વસ્તુઓ? 7 આઇટમ્સ મીનાબહેને ખરીદી છે. ત્યાર પછીનો લાસ્ટ ક્વેશ્ચન છે, વેન ડીડ મીનાબેન બાય ધીસ થિંગ્સ? ફરી પાછું આપણે બિલમાં જોઈએ, કેમ કે આપણે બધા જ પ્રશ્નોના જવાબ બિલમાંથી જોઈને જ આપવાના છે. તમારી સામે બિલ છે. હવે મને જોઈને કહો, વેન ડીડ મીનાબેન બાય ધીસ થિંગ્સ? ખૂબ સરસ, અહીં આ આન્સરમાં મીનાબહેને કયા દિવસે આ બધી વસ્તુઓ ખરીદી હતી તેની તારીખ લખવાની છે, અને તે તો બિલમાં આપેલી જ છે. તો આ ક્વેશ્ચનનો આન્સર થશે 12 સપ્ટેમ્બર 2013. મિત્રો, અહીં આપણે બિલનો ડિટેલમાં અભ્યાસ કર્યો અને ત્યાર પછી તેને રિલેટેડ સેન્ટેન્સીસ કમ્પ્લીટ કર્યા અને ક્વેશ્ચન્સના આન્સર આપ્યા. મિત્રો, અહીં કેટલાક બિલના નમૂના આપ્યા છે. આ રીતના બિલ તમે ભેગા કરી શકો છો અને આજે આપણે જે રીતે એક્ટિવિટી કરી તે રીતના ક્વેશ્ચન આન્સર્સ તમે આ બિલમાંથી બનાવી શકો છો. અને હા, તેમાં તમારે ફ્રેન્ડને જોડવાનું ભૂલતા નહીં હો. તમારે ક્વેશ્ચન બનાવવાનો, તમારા ફ્રેન્ડને સામે બિલ મૂકવાનું અને તેને કહેવાનું કે આ બિલમાંથી મને જવાબ કહો. તે જ રીતે તમારો ફ્રેન્ડ પણ તમને આ રીતના ક્વેશ્ચન પૂછી શકે છે. તો આ રીતે બિલનો અભ્યાસ કરો. મિત્રો, હવે તમારે શું કરવાનું છે? તમારા ઘરે તમારા મમ્મી કે પપ્પા પાસે કોઈ જૂના બિલ હોય, અથવા તો હવે પછી ક્યારે તમારા મમ્મી કે પપ્પા ખરીદી કરવા જાય અને જે બિલ મેળવે તે બિલ તમારે તમારા મમ્મી કે પપ્પા પાસેથી મેળવવાનું છે, તથા તે બિલમાં કઈ કઈ ડિટેલ્સ આપેલી છે તેનો તમારે અભ્યાસ કરવાનો છે. જે રીતે આજના બિલમાં આપણે જોયું કે આ બિલ કોના નામનું છે? મીનાબેન ચાવડાના નામનું છે. તેમણે ખરીદી કઈ તારીખે કરેલી છે? તેમણે કઈ કઈ વસ્તુઓ ખરીદી છે? કઈ વસ્તુ કેટલા કેજીની છે? તેની ક્વોન્ટિટી કેટલી છે? તેનો રેટ કેટલો છે? તથા તેનું પ્રાઇસ કેટલું છે? અને લાસ્ટમાં બિલનું ટોટલ કેટલું છે? આવી બધી જ વસ્તુઓ તમે પણ તમારા ઘરે કોઈ પણ બિલ મળે તેમાંથી તમે તમારી નોટબુકમાં નોંધી શકો છો. અને હા, આવું જ બિલ તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરી તમે તેના ઉપરથી નવા નવા ક્વેશ્ચન્સ પણ બનાવી શકો છો અને તમારા ફ્રેન્ડ સાથે તમે તે ગેમ પણ રમી શકો છો. ખરેખર ખૂબ મજાની વસ્તુ છે, બરાબર ને? તો આ જ રીતે તમે પણ તમારા હાથમાં કોઈ પણ બિલ આવે તેનો અભ્યાસ કરતા શીખો અને સુરક્ષિત રહો. હવે આપણે ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં નવી એક્ટિવિટી સાથે. ત્યાં સુધી બાય બાય.
नमस्कार विद्यार्थी मित्रों, हमने पुनरावर्तन के जरिए पिछले एपिसोड में शब्दकोश का क्रम किस प्रकार से तय किया जाता है और शब्दकोश के क्रम के बारे में अच्छी तरह से समझ बनाने का प्रयत्न यहाँ पर किया था। आज हम पुनरावर्तन में ही भाषा सज्जता के तहत कुछ ऐसी ही प्रवृत्तियां करके भाषा की जो हमारी समझ है उसको अच्छी तरह से बनाने का प्रयत्न यहाँ पर करने वाले हैं। वैसे तो आप सब कक्षा 7 की हर एक इकाई पढ़ चुके हैं और इन इकाइयों के जरिए किस प्रकार से हमें वाक्यों की रचना करनी चाहिए और सही रूप से वाक्य किस प्रकार से लिखने हैं इसके बारे में भी आप जानते हैं। आज हम वाक्य से जुड़ी हुई एक ऐसी ही प्रवृत्ति यहाँ पर करने वाले हैं, तो आप सब तैयार ही होंगे और आपको इस प्रवृत्ति में जुड़ने के लिए अपनी कॉपी और पेन जरूर लेकर बैठना है, तो ले लीजिए। और यहाँ पर अब आपको ध्यानपूर्वक ये देखना है कि भाई मैं जो वाक्य आपको दिखाने वाला हूँ क्या ये वाक्य सही है, और अगर सही नहीं है तो उसको किस प्रकार से सही रूप से लिखा जा सकता है और आपको अपनी कॉपी में सही रूप में इन वाक्यों को लिखना भी है। तो शुरू करते हैं। तो देखिए जरा, यहाँ पर पहला वाक्य आप देख रहे हैं और वाक्य इस प्रकार से है, नदी हम बैठे थे के किनारे। क्या मैंने अभी जो वाक्य पढ़ा ये आपको सही लगा? और अगर सही नहीं है तो इस वाक्य को हमें सही तरीके से किस प्रकार लिखना चाहिए ये आपको अपनी कॉपी में लिखना है। आइए मैं दूसरा वाक्य भी आपको दिखाता हूं और वाक्य पढ़िए, ऊपर के पेड़ बंदर कितने। तो कुछ समझ आया आपको? नहीं आया ना? हाँ, तो इससे आप ये समझ सकते हैं कि ये वाक्य सही तरीके से यहाँ पर नहीं लिखा गया है। अगर किताब में भी इसी प्रकार के वाक्य दिए जाते हैं या आप और मैं इसी प्रकार से वाक्यों को बोलते हैं तो क्या सामने वाला हमारी बात को समझ पाएगा? नहीं समझ पाता है। यानी कि मैं जो बात कहना चाहता हूं अगर वह सही रूप से यानी कि वाक्य में उन शब्दों को मैं सही क्रम में रखकर अगर बोलता हूं तो सामने वाला उस बात को समझ जाता है। लेकिन अभी हमने जिस प्रकार से वाक्य देखे उस प्रकार से मैं शब्दों को आगे पीछे करके वाक्य बोलता हूं तो सामने वाला मेरी बात को नहीं समझ पाता है। यानी यहां पर यह बात हमें समझनी है कि भाषा का अर्थ ग्रहण सही रूप से हो, इसीलिए वाक्य भी सही रूप से लिखे जाने चाहिए और यह हमें भाषा में सीखना है। तो आइए अब उन वाक्यों को देखते हैं और आपने तो अपनी कॉपी में शायद सही रूप में उन वाक्यों को लिख भी लिया होगा। तो देखिए आपने जो वाक्य लिखे हैं ये वो सही थे या गलत थे, और अगर गलत थे तो कहाँ पर आप गलती कर रहे हैं ये भी आपको देखना है। तो देखिए जरा, वणिक रहता एक था किसी नगर में। तो यहाँ पर भी वाक्य में शब्द तो हमें पहचाने हुए मालूम होते हैं, लेकिन ये वाक्य सही रूप में क्या कहना चाहता है शायद नहीं पता चलता। तो अब इन वाक्यों को सही रूप में किस प्रकार से लिखा जाता है आइए देख लेते हैं। तो देखिए पहला वाक्य, हम नदी के किनारे बैठे थे। तो अब आपको लगा कि ये तो सही वाक्य है। इस वाक्य के जरिए हमें जो कहा जाता है हम अच्छी तरह से पढ़कर या सुनकर इस वाक्य को समझ सकते हैं, है ना। दूसरा वाक्य भी देखते हैं, पेड़ के ऊपर कितने बंदर हैं। देखिए पहले जब हमने पढ़ा था यानी कि शब्द आगे पीछे थे और पढ़ा था तो पता नहीं चला था, लेकिन अब हमें यह पता चलता है कि कोई हमें प्रश्न पूछ रहा है कि भाई पेड़ के ऊपर कितने बंदर हैं, है ना। तो ये बात भी हमें यहाँ पर ध्यान में रखनी है। तीसरा वाक्य देख लेते हैं सही रूप से, किसी नगर में एक वणिक रहता था। तो आपने भी जो वाक्य लिखे हैं क्या इसी तरह सही रूप से लिखे थे, और अगर नहीं लिखे थे तो कहाँ गलती रह गई थी आप देख लीजिए और उसमें सुधार कर लीजिए। आइए ऐसे और भी उदाहरण मैं आपके लिए यहाँ पर लेकर आया हूँ। तो देखिए जरा चौथा वाक्य, दुनिया करती थी सारी इज्जत उनकी। यहाँ पर भी आपको ये मालूम होगा कि यहाँ पर भी शब्द आगे पीछे है, यानी कि ये वाक्य सही रूप से नहीं लिखा गया है और उसको सही रूप से किस प्रकार से लिखा जाए आपको सोचना है, अपनी कॉपी में लिखना भी है। आप सोचिए, मैं अगला वाक्य भी आपको यहाँ पर दिखा देता हूँ। दो इनका कर हुआ, माल सामान लूटा इन्हें वापस। कुछ पता चला क्या? कुछ शब्द तो सुनाई पड़ते हैं, अर्थ पता चलता है, लेकिन पूरा वाक्य क्या कहना चाहता है उसकी समझ नहीं बनती। और इसीलिए ये भाषा की विशेषता है।
कि सही क्रम में अगर शब्द नहीं है तो हम उसका अर्थ ग्रहण या अर्थ घटन नहीं कर सकते, और इसीलिए शब्दों को सही क्रम में रखकर ही हमें वाक्य लिखने चाहिए या हमारी बात को प्रस्तुत करनी चाहिए। आइए अब इन वाक्यों के सही रूप भी देख लेते हैं। सारी दुनिया उनकी इज्जत करती थी। तो अब तो आप सरलता से इस वाक्य को समझ सकते हैं, बोल सकते हैं, है ना। अगला वाक्य देखते हैं। इनका लूटा हुआ माल सामान इन्हें वापस कर दो। तो विद्यार्थी मित्रों, यहाँ पर हमने ये समझने का प्रयत्न किया कि भाई किसी भी बात को टेढ़ी मेढ़ी करके, यानी कि शब्दों को उलट पुलट करके अगर हम बात प्रस्तुत करते हैं तो सामने वाला उसे नहीं समझ सकता। यानी कि जिस शब्द का जिस जगह पर स्थान होना चाहिए उसी क्रम में हमें उस शब्द को रखना चाहिए, तभी हम उस बात को अच्छे ढंग से कह सकते हैं और सामने वाला भी उसका सही तरीके से अर्थ ग्रहण कर सकता है। जैसे हमने विराम चिन्हों के बारे में भी पढ़ा है, उसका उदाहरण भी मैं आपको भी देता हूँ कि कोई कहता है कि रोको मत जाने दो, तो मैं कहाँ रुकता हूँ, इससे आपको यह तय करना है कि मैं क्या कहना चाहता हूँ। और मैं अगर कहता हूँ रोको मत जाने दो, तब भी आप समझते हैं कि यहाँ पर तो शब्द भी एक ही है, वाक्य भी एक है, लेकिन विराम चिन्ह की विशेषता है कि कहाँ पर मुझे रुकना है ना। तो इस प्रकार से यहाँ पर ये शब्द से बने हुए वाक्यों की भी ये विशेषता है। तो यहाँ पर तो हमने सीधा वाक्य देखा जो उलट पुलट लिखा गया था, लेकिन आपने तो कई सारे ऐसे अभ्यास भी किए होंगे कि जिनमें शब्द उलट पुलट दिए गए हैं और उन शब्दों को सही क्रम में रखकर हमें सही तरीके से वाक्य लिखना है। तो आइए एक ऐसा अभ्यास भी यहाँ पर देख लेते हैं। तो देखिए, यहाँ मैं आपको शब्द दिखा रहा हूँ, आपको हर एक शब्द पढ़ते जाना है और अंत में वाक्य किस प्रकार से बनता है ये देखना है, और उसके बाद उन्हीं शब्दों को सही क्रम में रखकर वाक्य बनाना है। तो देखते हैं। बात, लगे, सुनकर, लोग, हंसने, उनकी। तो यहाँ पर देखिए, बात, लगे, सुनकर, लोग, हंसने, उनकी। तो ये वाक्य सही रूप से नहीं लिखा गया है, और अगर हमें इन्हीं शब्दों को सही क्रम में, यानी कि जो शब्द पीछे है उसको आगे, यानी कि जहां पर जिस शब्द को होना चाहिए उसी क्रम में उन शब्दों को रखते हैं, तो वाक्य अब किस प्रकार से होता है ये भी देख लीजिए। पढ़ते जाइए और आपको ये पूरा वाक्य समझ भी आता जाएगा कि भाई उनकी बात सुनकर लोग हंसने लगे। तो आपको कौन सा वाक्य, यानी कि पहले जो आपने पढ़ा शब्दों को और बाद में आपने शब्दों को जिस क्रम में पढ़ा, दोनों में से शब्दों का कौन सा क्रम आपको सही लगता है? हाँ, तो दूसरा वाला, क्योंकि वह हमें सही रूप से वाक्य की पहचान कराता है और जो कहना चाहता है वो भी हम अच्छी तरह से या सरलता से समझ सकते हैं। आइए अगला उदाहरण भी देख लेते हैं। शब्दों को पढ़ते जाना है और वाक्य किस प्रकार से बनता है आपको देखना है। लोगों, हुए, खड़े, को, देखा, ध्यान से, उन्होंने। यहां पर भी क्या वाक्य बनता है? नहीं बनता, ये छुटपुट शब्द है। लेकिन इन्हीं शब्दों को अगर हम सही क्रम में रख देते हैं तो एक वाक्य बन जाता है जो अर्थ से भरा है ना। तो आइए उसी प्रकार से देख लीजिए और आप अब शब्द पढ़ते जाएंगे और आपका वाक्य भी बनता जाएगा। तो देखिए जरा, उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा। तो ये वाक्य तो बन गया। तो आप भी इसी प्रकार के कई सारे अभ्यास कर सकते हैं। ऐसे और भी अभ्यास मैं आपको यहाँ पर कराने वाला हूँ। तो आइए तीसरा वाक्य देखते हैं। शब्द पढ़ते जाइए और किस क्रम में कौन सा शब्द आएगा ये सोचते भी जाइए। मनुष्य, श्रेष्ठ, को, ईश्वर, है, बनाया, ने। क्या पता चला? अब इन्हीं शब्दों को सही क्रम में रखकर किस प्रकार से वाक्य बनता है ये जरा देख लीजिए। ईश्वर ने मनुष्य को श्रेष्ठ बनाया है। तो आपको कैसा लगता है कि वे वाक्य किस प्रकार से होने चाहिए? आप समझ रहे हैं अभी। आइए अगला उदाहरण देखते हैं। बहादुर के देश सैनिक हैं हमारे। अब इन्हीं शब्दों को मैं सही क्रम में रख देता हूं। हमारे देश के सैनिक बहादुर हैं। तो विद्यार्थी मित्रों, यहां पर ये जो अभ्यास था उसमें हमें इसी बात को समझना था कि शब्दों का क्रम निश्चित रूप से होना चाहिए, यानी कि सही क्रम में ही हमें शब्दों को रखकर
अपनी बात की प्रस्तुति करनी चाहिए, न आगे न पीछे। और अगर हम इस प्रकार से लिखते हैं या बोलते हैं तो सामने वाला हमारी बात को सही तरीके से समझ सकता है। और हाँ, आपको अपनी कॉपी में ऐसे ही शब्दों को रखकर भिन्न भिन्न वाक्य बनाने हैं और अपने साथियों के साथ और अपने साथियों को ये वाक्य इस प्रकार से देकर उनको बोलना है कि आपको इन वाक्यों को सही क्रम में लिखना है। और अगर वह नहीं लिख सकते हैं तो उनको आपको सहायता करनी है, और अगर आपको कहीं पर दिक्कत है तो आपको उनकी सहायता लेनी है। और इस प्रकार से मिलकर हमें हमारी भाषा को और भी समृद्ध बनानी है। तो आप इस बात को अच्छी तरह से समझ गए हैं और आप खुद ही ऐसा और भी अभ्यास जरूर करेंगे। ऐसे ही कुछ अन्य प्रवृत्तियों के साथ हम दोबारा मिलेंगे। तब तक के लिए धन्यवाद।